નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામના રોડનું ધોવાણ થતાં ગ્રામજનો પરેશાન। દેવગઢ બારિયા જાંબિયા પુલથી મોટી ખજૂરી ગામનો રસ્તો પાણીમાં ધોવાયો। ગ્રામજનોને અવરજવર માટે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તામાં બે બાજુથી મોટા ગાબડા પડ્યા। રસ્તાની અંદર નાળાના મૂકતા રસ્તો તૂટ્યો હોય તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું। 3 મહિના અગાઉ બનેલો આ રસ્તો તૂટ્યો જે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યો હોવાનું ગ્રામજનોનો આક્ષેપ। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રસ્તો પાણીમાં ભારે વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોની ભારે માંગ ઉઠવા પામી છે। આ રસ્તો કઈ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો તેની તપાસ તંત્ર દ્વારા કરી યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। હવે તંત્ર કેટલું ઝડપી કામ હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા। આ રસ્તો ખરાબ છે। જે જગ્યા ઉપર નાળા મૂકવાના હતા એ જગ્યા પર નાળા નહીં મૂક્યો અને હમણાં 2 મહિનામાં તૂટી ગયો રસ્તો। મોટા પાયે ભ્રષ્ટાચાર બનાવવામાં આવ્યો રસ્તો। રાવત રવિન્દ્રકુમાર જોશી। કયું ગામ? મોટે ખજૂરી। આ જાંબિયા પુલથી જે રાવત ખરા તરફ જતો રસ્તો છે એ વરસાદના કારણે સાવ બોગસ કામ કરીને બનાવવામાં આવ્યો છે। એના લીધે રસ્તાના 2 જ મહિના થયા છે આ રસ્તો બન્યા પછી। ટૂંક જ સમયમાં આ રસ્તો તૂટી ગયો છે અને સાવ બોગસ કામ આ રસ્તામાં કર્યું છે। જો અને તાત્કાલિક ધોરણે કોઈ બીમાર હોય કે હોસ્પિટલ જવું હોય તો અવર જવરમાં તકલીફ પડે છે। તો તાત્કાલિક ધોરણે આ રસ્તાને રિપેર કરવામાં આવે એ અમારી ગ્રામજનોની માંગ છે।